ગૌશાળા છે ને એ કૃષ્ણનું રેસિડેન્શિયલ એડ્રેસ છે, મંદિર છે એ ઓફિસનું એડ્રેસ છે, અને ગૌશાળા છે એ ભગવાનનું ઘરનું સરનામું છે. બોલે પણ ભગવાન કામ કરે છે, અહીંયા ભગવાન રહે છે. હાજી, ઓફિસ અવર્સમાં ઓફિસે જવાનું, એટલે મંદિરના ટાઈમિંગ હોય, ત્યાં જે કંઈ આપણે કામ હોય ભગવાન કરવાનું. અમથા મળવા જઈએ, વિઝિટ માટે જઈએ, શુભેચ્છા મુલાકાત હોય ત્યાં મંદિરે જઈએ, ઠીક. પણ રેસિડેન્શિયલ એડ્રેસ ત્યાં તો સાવ આત્મીયતા હોય ને, જેની સાથે બિઝનેસ રિલેશન ન હોય પણ એનાથી વધીને આત્મીય રિલેશન હોય, મૈત્રી થઈ જાય, મિત્રતા. અથવા તો આપણા જે નજીકના સગા હોય એને આપણે ઘરે નોતરીએ, એને ચા પાણી કરાવીએ, ઓફિસમાં ચા પાણી કરાવતા હોય પણ એ આખો ભાવ જુદો. ઘરે બોલાવી બેસાડી તમે ચા પાણી કરાવો, એને જમાડો. અરે ઘણીવાર તો અતિથિ તમારે ત્યાં રોકાય અને એ જવાની વાત કરે તો હમ દઈ અને એને રોકી રાખી, નહીં થોડા દી વધારે, 2 દી વધારે રોકાઈ જાય. આ આત્મીય સંબંધ જ્યાં હોય તો ગૌશાળા એ શ્રી કૃષ્ણ ભગવાનનું રેસિડેન્શિયલ એડ્રેસ છે. ભગવાન કહે છે ગવામ મધ્યે વસામ્યહમ, હું ગાયોની વચ્ચે રહું છું. તો ગાયોની સેવા તો ગોપાલ કૃષ્ણ ભગવાનના જે બહુ આત્મીય હોય ને એને મળે. લાખો ગૌધન કપાય છે, ગાયોનું લોહી વહે છે, ત્યારે ગો હત્યા બંધ થાય. અને ગો હત્યા બંધ થાય એટલું જ નહીં, પછી એ ગાયો ભૂખીને તરસી ન રહે એ માટેની યોગ્ય વ્યવસ્થા ગૌશાળાઓ બને. અને એ ગૌશાળા એવી રીતની બને, ગાયોને એની નસ્લને સુધારવાનો પ્રયાસ થાય. ગાયોને અવસર આપો. માં એને કહેવાય જે પોતાનું પોષણ કરે ને પોતાના બાળકોનું પોષણ કરે. આજે ગાય આપણા માટે પૂજનીય તો છે પણ એની સ્થિતિ દયનીય છે. જે આપણા માટે એસેટ હતી, જે આપણા માટે ધન હતી, ગૌધન, એ આપણા માટે લાયબિલિટી થઈ ગઈ, કરજો. આપણી એક જવાબદારી બની ગઈ, બોજો થઈ ગઈ. નહીં, એનું કારણ એ છે કે જે રીતે ગૌપાલન થવું જોઈએ, જે રીતે ગૌ સેવા થવી જોઈએ, જે રીતે ગાયના વિશે વિચારવું જોઈએ, એમાં કંઈક ભૂલ પડી છે. હું બહુ સ્પષ્ટ રીતે કહું છું વ્યાસપીઠ ઉપરથી, ઘણી જગ્યાએ તમે ન વેચો દૂધ, બરાબર છે, અચ્છી બાત હે, તમે તમારા પગ ઉપર ગૌશાળા ઊભી રહેવી જોઈએ, સારી વાત. પણ ગૌશાળા દૂધ વેચે એનો જરાય વાંધો ન હોવો જોઈએ. ઉલટાનું શુદ્ધ દૂધ લોકોને વ્યાજબી ભાવે મળી રહે એના માટેની ગૌશાળાઓએ વ્યવસ્થા કરવી જોઈએ. અને આના માટે હું તમને નંદ બાવા વેચતા હતા. નંદ બાવા વૈશ્ય, ગોપાલન કરે છે. ગૌશાળા આટલી મોટી મોટી આખું ગોકુળ એનો એ જ વ્યવસાય હતો. કૃષિ ગોરક્ષ વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ. આ વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે. ખેતીવાડી, ગોપાલન અને વેપાર. એમાં ગોકુળમાં બધા હતા એ વેપાર કે બીજી કૃષિમાં બહુ પેલા નહોતા, પણ ગોપાલન, ડેરી ઉદ્યોગ. તો આ લોકોનો એ ધંધો હતો. અને ધંધો તમે કરો ને એમાંથી કમાવો ને તો સરકારને ટેક્સ આપવો પડે. ભાગવતમાં ચોખ્ખું લખ્યું છે
કે કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયા પછી, એ ઉત્સવ મનાવ્યા પછી થોડા દિવસ વીત્યા અને ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતઃ. ગોવાળિયાઓને ગોકુળની રક્ષાની જવાબદારી સોંપી અને નંદ બાવા સમય કાઢી અને મથુરા ગયા. શું કામ ગયા એ જે લખ્યું છે એ મારે કહેવું છે. ભાગવતમાં લખ્યું છે શું કામ ગયા મથુરા? બોલે નંદ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુદ્વ. હે રાજા પરીક્ષિત, રાજાનો વાર્ષિક કર આપવા માટે ગયા. એ કર આપવાની વાત ક્યારે આવે? તમે કમાતા હો, તમે કંઈક વ્યવસાય કરો છો, ધંધો કરો છો, તો ગાયોની નસ્લ સુધરે. અટાણે આપણે ગાયોને પ્લાસ્ટિક ખાવા હાટું રખડતી છોડી છે. જે ગાયો રાખે છે, રાખવા ખાતર રાખે છે, નામ ખાતર રાખે છે, એ હવારના આટલું એવું ખાણ આપી દે એટલે ગાય ખાય અને આ જેટલા ડોકા દોવાય એટલા દોઈ લે, પછી ગાયને છોડી દે. શહેરમાં આટા મારતી હોય અને જે મળે એ ખાઈ લે. પ્લાસ્ટિકના કાગળિયા ડૂચા ખાય અને હાનના પાછું એટલું ખાણ આપતો હોય એટલે એ ઘરે આવી જાય ટાઈમસર બચાડી, વળી પાછી દોઈ લે. પોતે દૂધ દોઈ લેવાનું ને ગાયની જવાબદારી પોતાની નહીં. આ લેવતા છે. ગાયોની આ સ્થિતિ કરી છે આપણે, રખડતી છોડી છે. જૂના જમાનામાં ગૌચરિયાણ હતા અને ગૌધેન ધણ. આપણે રાડું લઈને આપણી ગાયોને ગોંદર્યા સુધી મૂકવા જતા, ત્યાંથી ઓલો ગોવાળીઓ પછી આખું ધણ લઈને જાય. આખો દી ગાય ચારે, ધણને ચારે અને સાંજે 5 વાગે એટલે હોય પાછો આવે. કેવી સરસ વ્યવસ્થા ગોઠવાયેલી હતી. સારી વ્યવસ્થા જે સરખી રીતે હાલતી હોય એને વીખી નાખવાનું. ઘણા લોકો ક્રાંતિ ને પરિવર્તનને નામે સારું હાલતું એને વીખે. અમુક વ્યવસ્થાઓ જે ઋષિઓએ આપી છે એમાં પરિવર્તન કરવાની આવશ્યકતા નથી. હા, જ્યાં પરિવર્તનની જરૂર છે ત્યાં પરિવર્તન કરી શકાય, એ સ્મૃતિકારોએ છૂટ આપી છે, પણ મનમાના પરિવર્તન નહીં. जो ज्ञानी पुरुष है, जो विवेकी पुरुष है, वो आपस में चर्चा करे और एक नई व्यवस्था दे कि હવે દેશકાળ અનુસાર આમાં ફેરફાર કરવાની જરૂર છે. અને વિનોદભાઈ નવા કાયદા બને, વિનોદભાઈ છે ગયા, નવા કાયદા બને તો એની એક પ્રક્રિયા છે કે બિલને લાવવામાં આવે. સંસદમાં લો મેકર્સ છે, આ બધા એમપી, આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એ બધા એના ઉપર ચર્ચા કરે, ડિબેટ થાય, પછી એના ઉપર વોટિંગ થાય અને બહુમતથી એ બિલ જો પાસ થાય, ક્યારેક ધ્વનિમતથી પાસ થાય, ક્યારેક બીજી રીતે પાસ કરે અને એ લોકસભામાંથી પાસ થાય, પછી પાછું રાજ્યસભામાં જાય, રાજ્યસભામાં એના ઉપર ચર્ચા વિચારણા થાય. રાજ્યસભા પણ જો એને પાસ કરી દે તો પછી રાષ્ટ્રપતિ પાસે જાય ને રાષ્ટ્રપતિ વળી એના ઉપર સહી કરે પોતાની વિવેક બુદ્ધિથી વિચારીને, પછી એ કાયદો બને. અને એ કાયદો એને અપનાવી એની જે પ્રક્રિયા છે, એની જે પ્રોસિજર છે એ અનુસાર પછી કાર્યપાલિકાને એનું ઇમ્પ્લિમેન્ટેશન સોંપવામાં આવે કે હવે તમે આ કાયદો લાગુ કરો અને એ અનુસાર વ્યવસ્થા કરો. એટલે વિધાયિકાનું કામ પૂરું થાય પછી કાર્યપાલિકાનું આવે ને એમાંય વળી પાછો જ્યાં કાંઈ ભંગ થતો હોય કાનૂનનો તો પછી ન્યાયપાલિકા પોતાનું કામ કરે. આ 3 આધાર સ્તંભ છે આપણા પ્રજાતંત્રના: વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા. તો જૂના અમુક કાયદા હોય રદ કરવાની જરૂર પડે તો આપણી આ વર્તમાન સરકારે ઘણા બધા કાયદાઓ રદ કરી નાખ્યા, ટોપલીમાં નાખી દીધા કે હવે આની જરૂર નથી.
અને નવા નવા કાયદાઓ આવે, પણ એ કાયદા જે કંઈ નવા બને એ આપણા બંધારણને, જે આપણને અધિકાર આપ્યા, જે આપણને વિવેક આપ્યો, બંધારણે આપણને જે છૂટ આપી, એ બંધારણના પ્રકાશમાં જ બને. બંધારણને, આપણા કોન્સ્ટિટ્યુશનને માન્ય ન હોય એવો કોઈ પણ કાયદો બંને હાઉસ, અપર હાઉસ અને લોઅર હાઉસ બંને કદાચ પાસ કરી દે તો પછી રાષ્ટ્રપતિ એના ઉપર સહી ન કરે, કારણ કે બંધારણ અનુસાર નથી. બસ એ જ રીતે વેદ અનુસાર જે નવી વ્યવસ્થા, નવી સ્મૃતિ, એટલે શ્રુતિ અને સ્મૃતિ આ બે વસ્તુ છે. શ્રુતિ વેદ, એમાં પરિવર્તન ન થાય, અને સ્મૃતિ એનો સંબંધ વ્યવસ્થા સાથે છે. એટલે વેદ જે જ્ઞાનનો પ્રકાશ આપે છે, એ પ્રકાશમાં પછી જૂની વ્યવસ્થાને છોડી અને નવી વ્યવસ્થા ઋષિ મુનિઓ જે વેદના જાણકાર છે એ લોકો ચર્ચા કરી અને પછી એક નવી સ્મૃતિ આપે, એક નવી વ્યવસ્થા આપે. એ તો આપણે ત્યાં છે, પણ જે સારું હાલતું હોય, હરખું હાલતું હોય, એને કારણ વગરના પરિવર્તનને નામે અંધશ્રદ્ધા નિર્મૂલ થાય એ માટે કરવું જોઈએ. અંધશ્રદ્ધા બહુ નુકસાન કરે છે, વાત સાચી. સ્મશાનમાં જવાથી હું કામ ડરવાનું? સ્મશાન ભગવાન શંકરજીની ભૂમિ છે, એવું આપણે વાત બરાબર. ભય નહીં રાખવાનો, અંધશ્રદ્ધાથી બચવાનું, એ વાત બરાબર. પણ એના માટે થઈને સ્મશાનમાં જઈને ભજીયા ને ચાની પાર્ટી કરવાની જરૂર નહીં. એ જરાક વધારે પડતું થઈ જાય. તો ક્યાંક જે આપણા વડીઓએ આપણી મર્યાદા નક્કી કરી, ત્યાં પવિત્રતાની વાત છે વાલા, એક ડિસિપ્લિનની વાત છે. એટલે અંધશ્રદ્ધા નિર્મૂલન માટેની પ્રવૃત્તિ એ આવકાર્ય છે, એનું સન્માન. પણ એવું બધું ન થઈ જવું જોઈએ, કારણ કે પછી બંધારણનો ભંગ થઈ જાય કે સ્મશાનમાં પછી જમણવાર કરવાની જરૂર નહીં. જ્યાં જે થતું હોય તે થાય, કેવલ ઇતની સી બાત. તો ક્યારેક બહુ વધારે પડતા ઉત્સાહમાં, ક્રાંતિમાં, પરિવર્તનના પવનને કારણે આપણે ક્યાંક શાસ્ત્રોની જે મર્યાદા છે, ધર્મની મર્યાદા છે, એને ચૂકી જઈએ છીએ. આવું ન થવું જોઈએ. બસ ખાલી આટલો આગ્રહ. બાકી અંધશ્રદ્ધા નિર્મૂલન માટે જે થાય સારું છે, પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચેની પણ જે એક પાતળી લકીર છે, એને વિવેકી પુરુષો જ સમજી શકે. તો સારી વ્યવસ્થા આપી છે ઋષિઓએ. આપણે ગૌચર રાખતા હતા, ગાયો આ રીતે જતી હતી. તો ગૌધન છે, હવે ગાય એને આપણે લાયબિલિટી કરી નાખી, જે આપણી એસેટ હતી. કારણ કે ગાય પ્રત્યેની આપણી જે જવાબદારી છે એને આપણે નિભાવતા નથી. તો એ તો દેવી છે. અરે 33 કરોડ દેવતાઓનો વાસ ગાયની અંદર આપણે માન્યો છે. દેતી હી દેતી રહેતી હૈ. આખો દી ફરે, ચરે, અને જે પછી દૂધ બને એ ગાવલડી દૂધ નથી એના, પીતી રહે ઉપકારી એનો આત્મા. નદીઓ પાણી નથી પોતાના, પીતી રહે ઉપકારી એનો. કાક બાપુએ આ બધાય આવા તત્વને લઈ અને દેવતાની એક વ્યાખ્યા આપી. જાણે ઝાડવા ફળ પોતાના નથી ખાતા, દરિયો પોતે મૂલ્યવાન રત્નોની માળા લઈને કોઈ દી ફરવા નીકળ્યો નથી. આ દરિયો પેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મા રે.
देती ज रहे, जो देता ही रहता है वो देवता है. દેવતાની પૂજા કરવી જોઈએ, દેવતાઓની સ્થિતિ દયનીય ન થવી જોઈએ. એ દેવતાઓ પ્રત્યે જો આપણે કૃતજ્ઞ ન હોઈએ તો એના જેવું ઘોર પાપ બીજું કોઈ નથી. જે માણસ મા બાપ પ્રત્યે કૃતજ્ઞ બને એટલે કે નમક હરામ થાય, જે મા ધરતી પ્રત્યે કૃતજ્ઞ બને, જે ગાયો પ્રત્યે કૃતજ્ઞ બને, જે પોતાના સમાજ માટે કૃતજ્ઞ બને, જે પોતાના રાષ્ટ્ર માટે કૃતજ્ઞ બને, આ મોટા પાપી છે. એ અસુર જે લઈ તો લે છે પણ પછી પોતાને માટે જ જીવે છે, સમાજથી જ કમાય છે, કરોડો ભેગા કરે છે અને સમાજ માટે કંઈ કરતા નથી, તો એ અસુર. અસુષુ રમંતે ઇતિ અસુરા. જે પોતાના પ્રાણમાં જ રમે છે, મતલબ ખાઓ પીઓ ને મજા કરો, એ જ જેની વિચારધારા, પોતાને માટે જ કરવાનું, જે કંઈ કરવાનું, બીજાનો કોઈનો વિચાર જ નહીં કરવાનો. असुर. लेवता तो जो देता ही देता रहता है वो देवता. અને એ દેવતાઓની પૂજા થાય, એ દેવતાઓના નિમિત્તે ત્યાગ થાય, એને આપણે યજ્ઞ કહીએ છીએ. સૂર્યાય સ્વાહા, ચંદ્રમસે સ્વાહા, વરુણાય સ્વાહા, ઇન્દ્રાય સ્વાહા, અગ્નયે સ્વાહા. દેવતાઓને દક્ષિણા અપાય, એની ફી ન હોય. દક્ષિણા કેટલી સરસ વ્યવસ્થા આપી છે આપણા ઋષિઓએ. અન્ન વિક્રય નહીં, રસ વિક્રય નહીં, પણ ધાન્ય વિક્રય ખરો. વેપારી છે, વૈશ્ય છે, તો ધાન્ય વિક્રય ખરે. કે ખળામાં આટલા ઘઉં થયા, વેચી નાખ્યા, આટલા પૈસા આવ્યા. તલ કર્યા હતા, આટલા મણ થયા, વેચી નાખ્યા, આટલા પૈસા આવ્યા. મગ કર્યા હતા, અડદ કર્યા હતા, કે મકાઈ કરી હતી, ધાન્ય વિક્રય થાય. પણ એ રંધાઈ ગયું ને પછી ઘરે કોક અતિથિ અભ્યાગત આવ્યો એટલે પછી એના પૈસા ના હોય, એને પ્રેમથી જમાડાય, આગ્રહ કરીને મારા બાપ જમીને જાઓ. કોઈ અતિથિ જેની આવવાની તિથિ નક્કી ન હોય, હગાવાલા હોય કે અજાણ્યા હોય, જમવાનું ટાણું થાય એટલે એને રોટલો ખવડાવવો. મનુષ્ય યજ્ઞ, ગૃહસ્થોના જે પંચ યજ્ઞ છે એમાં અતિથિ અભ્યાગતનું સ્વાગત. ઘરે આવેલો ભિક્ષુક એને પણ ભૂખ્યો ન જવા દેવો, એ મનુષ્ય યજ્ઞ છે. દેતે રહો, દેતે રહો, દેતે રહો. આ વ્યાસપીઠ પણ દેવા માટે છે. અહીંયા 3-3, 4-4 કલાક વ્યાસપીઠ દેતી રહે છે. એટલા માટે વ્યાસપીઠને લોકો વંદન કરે છે, એટલે પૂજે છે. દેતે રહેના, દેતા ही देता है देवता. બ્રાહ્મણને આપણે દેવતા કહીએ છીએ, ભૂદેવ. બ્રાહ્મણ દેવતા એ આપ્યા કરે, અને એને જે આપણે આપીએ છીએ એ દક્ષિણા છે. ઘણા લોકો પૂછે તમારી કથાની ફી શું છે? કથામાં ખર્ચા થાય, કથાની ફી શું હોય? અને ભાગવતના એમાં તો મહાત્મ્યમાં લખ્યું છે કે તમારે ત્યાં દીકરા અને એકનો એક દીકરો હોય ને એના લગ્નમાં તમે જે ઉદારતાથી ખર્ચ કરો એ પ્રમાણે ઉદારતાથી ખર્ચ કરવાનો. ભાગવતની કથામાં પણ આવું લખ્યું છે. પદ્મપુરાણનો આદેશ છે, લોભ નહીં કરવાનો. ભગવાને આપ્યું હોય તો કંજુસાઈ નહીં કરવાની, ન આપ્યું હોય તો સીધી સાદી રીતે, સરળ રીતે. આપણે સત્યનારાયણની કથામાં વાંચીએ છીએ, ભાઈ હાકર ન હોય તો ગોળ લેવો, રવો ન મળે તો ઘઉંનો લોટ લેવો, એનો શીરો બનાવી ભગવાન સત્યનારાયણને એનો ભોગ લગાડવો. જેવી શક્તિ એવી ભક્તિ એમ કહીએ ને. પણ પછી શક્તિ બહુ બધી હોય ને ભક્તિ એવડી એવી. ભગવાને આપ્યું હોય બહુ, પણ ભગવાનના કામમાં લોભ કરે એ નહીં. બાકી શબરીને ત્યાં જાય રામ
તો શબરીના બોરાઈ તે રામ રાજી થઈને સ્વીકારે. પ્રેમ સહિત પ્રભુ ખાય બારંબાર બખાય. કંદમૂલ ફલ સુરસ અતિ દિયે રામ કહુઆની. પ્રેમ સહિત પ્રભુ ખાય બારંબાર બખાય. જે કૃષ્ણ પરમાત્મા દુર્યોધનના 56 ભોગને ઠુકરાવે છે, દુર્યોધનના ભોજનના આમંત્રણને ઠુકરાવે છે, એ વિદુરને ઘરે જઈને ભાજી આરોગે છે. એ સુદામાના પૌવા ઝોંટી અને ભગવાન ભોગ લગાવે છે. સુદામો ગરીબ છે, પણ એની ભાવના બહુ મોટી છે. કરોડપતિ માણસ હોય, અબજોપતિ માણસ હોય ને ભગવાનને ધરવામાં ભોજનમાં તો ધાણા હાકર ને શિંગદાણા, અને પાછો ગાતો હોય આ રોગોને મારી પ્રેમની થાળી. ભગવાને આપ્યું છે આટલું, તો પછી એ અનુસાર ઉદારતાથી. તો ભાગવતજીના મહાત્મ્યમાં સીધું માર્ગદર્શન છે વ્યાસદેવનું કે ભગવાને આપ્યું હોય તો જેટલા ઉદારતાથી અને જે ઉત્સાહથી તમે એકના એક દીકરાના લગ્ન કરતા હોય એવી ઉદારતાથી, ઉત્સાહથી ખૂબ ધન લગાડવું, વહેંચવું. આ અવસર વહેંચવાનો છે, આ અવસર આપવાનો છે. વ્યાસપીઠ માટે પણ આ કથા એ અવસર છે આપવાનો. યજમાન માટે પણ આ કથા એ અવસર છે આપવાનો. જો દેતા હી દેતા રહેતા હૈ, ધીરે ધીરે દેવત્વ કો પ્રાપ્ત કરતા હૈ. યાદ રાખો, જે સમાજ પાસેથી, સૃષ્ટિ પાસેથી ઓછામાં ઓછું લે છે અને શરૂઆતમાં જ્યારે લેવાની જરૂર પડે ત્યારે લે અને પ્રસાદ માનીને લે, પ્રસાદ માનીને લે, વિનયપૂર્વક સ્વીકારે, કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરે અને સદુપયોગ કરે, વસ્તુનો દુરુપયોગ ન કરે. અને પછી જ્યારે પોતે આપવા જેવો થઈ જાય, મજબૂત થાય, ત્યારે પોતાનું કર્તવ્ય સમજીને આપે, ઉપકાર માનીને નહીં. દાતવ્યમ ઇતિ યદ્દાનમ દીયતે નુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે દાતવ્યમ ઇતિ યદ્દાનમ દીયતે. દેવું જોઈએ, દેવું મારી ફરજ છે, આપવું એ મારા માટેની અનિવાર્યતા છે. દાતવ્યમ ઇતિ યદ્દાનમ દીયતે. ઉપકાર બુદ્ધિથી નહીં, કર્તવ્ય બુદ્ધિથી અપાયેલું દાન. અને દેશે કાલે ચ પાત્રે ચ, યોગ્ય સમયમાં, યોગ્ય સ્થાનમાં, યોગ્ય વ્યક્તિને અપાયેલું દાન, યોગ્ય હેતુ માટે અપાયેલું દાન એ સાત્વિક દાન છે. તો આ જન્મ દિવસે આવા સાત્વિક દાન માટે, અને આ કથા એ પણ દાન છે. એટલે તો લોકો અમને કથા દીધી, અમને કથાની ડેટ આપી, અમે કથા માગવા ગયા હતા, અમને મળી, અમને કથા આપી. દાન, દાનનો બહુ મહિમા છે. ભાગવતમાં કથા છે, સ્વયં રાજા બલિને ત્યાં ભગવાન વામન બનીને પધાર્યા અને બલિને પાસે માગ્યું, હાથ લાંબો કર્યો ભગવાન. બલિએ દીધું. भगवाने बलि धनी था, उस धनी को दानी बनाया.
तुमको धनी बनाएगा, दान स्वीकार करने वाला तुमको दानी बनाएगा. ભગવાને બલિના દાનનો સ્વીકાર કરીને બલિને દાની કર્યો. ધની એટલે ધનવાન. તમારી પાસે ધન હોય તો તમે ધની, ધનવાન, પૈસાવાળા. પણ સમાજમાં ધनी का उतना सम्मान नहीं है, सम्मान है दानी का. બલિ રાજાને આપણે શું કામ યાદ કરીએ છીએ? કારણ કે બલિ જેવો દાની કોણ? સર્વસ્વ ભગવાનને આપ્યું. સર્વસ્વ એટલે બધું જેમ નહીં. સર્વ અને સ્વ બે શબ્દ છે. સર્વ એટલે બધું, અને પછી સ્વ પોતાની જાત પણ દઈ દીધી ત્રીજા ડગલામાં. એ રીતે સર્વસ્વ.